મિત્રો, હું છું વંદિત જોશી ને આજ આપણો પહેલો જ બ્લોગ આપણે બનાવવા જઈ રહ્યા છે અને આજે છે હનુમાન જયંતિ. તમે જોઈ શકો છો આજની તારીખ, આજે છે 2 તારીખ અને હનુમાન જયંતિ છે. તો આજે આપણે બ્લોગ પહેલો જ બનાવીએ છીએ. તો પહેલો બ્લોગમાં શરૂઆત ક્યાંથી કરવી એ મને નથી ખબર પડતી, પણ આજે હનુમાન જયંતિ છે તો મેં કીધું ચાલો આજે બ્લોગ બનાવી દઈએ. તો હવે આપણે તૈયાર થઈને પહેલાં જ દર્શન કરવા જઈશું હનુમાન દાદાના. કયા હનુમાન દાદાના દર્શન કરવા જઈએ છીએ એ તમે આપણે આજના બ્લોગમાં જોઈ લેજો. પહેલાં આ હનુમાન દાદાના દર્શન કરી લો કે આપણા ઘરમાં આખો દિવસ એ ઉઠતા જ રહે છે. તો એમના દર્શન કરી અને આપણે આગળ જઈએ. તો મિત્રો હવે આપણે નીકળીએ અને તમને બતાડીએ રસ્તાનો માહોલ કેવો છે, કેટલી ગર્દી છે, બધું આગળ તમને બતાડીએ અને જોતા રહેજો. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો તમને આગળ જોવાની પણ મજા આવશે કે કયા હનુમાન દાદાના મંદિરે જઈએ છીએ. જો કે તમે આ બ્લોગ જોતા હશો ત્યારે તો હનુમાન જયંતિ પતી ગઈ હશે, પણ તો પણ તમે જોતા રહેજો. આપણે જઈએ છીએ તો તમને રસ્તાનો માહોલ બતાડું અને તડકો બહુ છે તો આપણે થોડોક હેલ્મેટને મસ્ત કરી લઈએ. તો મિત્રો આ છે અમદાવાદનો સીટીએમ એરિયા અને હવે આપણે સીટીએમથી નીકળી ગયા છે. તો સીટીએમથી નીકળીને હવે આપણે આગળ થોડુંક પેટ્રોલ પુરાવાનું છે. તો પેટ્રોલ પુરાવી લઈશું અને હવા બવા ચેક કરાવી લઈશું, કેમ કે થોડુંક આગું જવાનું છે અને આવતા રાત પડી જશે. તો થોડુંક પેટ્રોલને એવું નખાઈ દઈએ તો સારું કહેવાય. તો આપણે પહોંચી ગયા છે પેટ્રોલ પંપે અને અહીંયાથી હવે પેટ્રોલ નખાઈને તમને મળું. તો હવે પેટ્રોલ ફૂલ કરાવી લીધું છે અને હવા પણ પૂરાઈ લીધી છે. તો હવે આપણે જઈએ છીએ આગળ. તો અવાજ તો આમાં બહુ આવે છે એટલે મેં કીધું લાવો હવે આ રીતના રેકોર્ડિંગ કરી લઈએ. તો તમે હવે વ્યૂ જુઓ કે કેટલો જોરદાર વ્યૂ છે. તો એકવાર તમે વ્યૂ સામે નજર કરો તો જોરદાર વ્યૂ આવે છે. તો હવે આપણે નરોડા પહોંચી ગયા છે ને દેવી સિનેમા આગળ પહોંચી ગયા છે. તો હજુ પણ આપણો રસ્તો તો બહુ લાંબો છે, સીધો જ છે, પણ તો પણ તમે ખાલી વ્યૂ એટલો જોરદાર આવે છે ને તો મને એમ થાય છે કે બતાડે જ રાખવું. તો આગળ જતાં પણ એવા સરસ જ વ્યૂ આવે તો બહુ મજા આવશે જવાની. અને તડકો થોડોક આવજા કરે છે. અત્યારે તો તડકો છે પણ થોડીક વારમાં જતો રહેશે, આવે છે એવું થાય છે. અને અહીંયા થોડુંક બ્રિજનું કામ ચાલે છે તો અહીંયા થોડોક ટ્રાફિક જોવા મળ્યો છે. બાકી અત્યાર સુધી તો ટ્રાફિક એ જોવા નથી મળ્યો. થોડુંક સ્પીડમાં તમે જુઓ. મિત્રો જેમ જેમ આપણે આગળ વધતા જઈએ છીએ એમ વ્યૂ એટલો સરસ જાય છે. તો જેટલું આગળ જશું એટલો વ્યૂ સરસ થતો જાય છે. તો તમને જોવાની એમ થાય છે કે વ્યૂ જ જોયા કરીએ, પણ રસ્તો પણ જોવો પડે, થોડોક ટ્રાફિક હોય. આ હિંમતનગરવાળો રોડ છે, છેક ઉદયપુર સુધી જાય છે આ રોડ. સીધો રોડ એટલો જોરદાર છે. આપણે ઉદયપુર જશું તો પણ એટલી મજા આવે, એમ થાય કે લાવો ઉદયપુર છેક જતા રહીએ. પણ અત્યારે તો હનુમાન દાદાના દર્શન કરી લઈએ. ઉદયપુર તો પછી ક્યારેક જશું, એ ત્યારે આપણે ગાડી લઈને જશું. બાકી રોડ તો તમે જુઓ તો 6 લેન રોડ છે, એટલો જોરદાર રોડ છે. તો હવે ઓલો એક કટ આવી ગયો તો આગળ, એના કટમાંથી આપણે વળી ગયા છે અને હવે આ સિંગલ પટ્ટી રોડ આવી ગયો છે. અહીંયાથી ખાલી 3 કિલોમીટર છે. કટ આગળ થોડોક ટ્રાફિક હતો એટલે મેં વિડીયો બનાવ્યો નથી, પણ તમને હવે આ બોર્ડ ઉપરથી તો ખબર પડી જ ગયા હશે કે આપણે ક્યાં જશું છું. વિડીયો સ્કીપ કરીને જોઈ લેજો કે કયું બોર્ડ છે, તો આપણે ક્યાં જશું એ તમને ખબર પડી જશે. અને ના ખબર પડે તો આગળ હું તમને કહી દઈશ કે ક્યાં જઈએ છીએ. છાસનું વિતરણ થાય છે, છાસ પીવી હોય તો આવજો. જુઓ ગાઈસ, તો આપણે બલૂન લાગી ગયા છે. બલૂન જુઓ તમે ખાલી, ખતરનાક દેખાય છે. આપણે પહોંચી ગયા છે. તમે જોજો આગળ કે વ્યૂ કેવો છે અને મંદિરનું દર્શન આપણે કરીએ. આપણે પહેલી વાર જ આવ્યા છે. આપણા ઘરથી આમ તો બહુ નજીક જ છે, તો પણ આપણે પહેલી વાર આવ્યા છે તો તમને બતાડું અંદર જઈને કે કેવું છે.
તમે જોઈ શકો છો દોસ્તો કે કેટલી ભીડ છે. તો કંઈક મેળો છે, તમારે આવવું હોય તો મેળામાં. તો મંદિરથી હવે થોડાક આગળ આવું ડેકોરેશન કરેલું છે અને જગ્યા તો મસ્ત છે. અંદર જઈને હવે જોઈએ મંદિર કેવું છે, સજાયેલું તો સારું છે આમ બધું. જો મિત્રો કેવી ગર્દી છે, ખાલી અહીંયાથી એક દર્શન તો કરાવી લઉં તમને. એક ફૂલ છે, તમે જુઓ મોબાઈલ પોકેટનું ધ્યાન રાખજો. મંદિર પરિસર છોડી દેજો. બહારથી આવું કંઈક મંદિર દેખાય છે, તમે જુઓ. જગ્યા તો સારી છે. અત્યારે ટ્રાફિકના લીધે એવું લાગે છે કે આમ ગીચ વિસ્તાર છે, પણ વિસ્તાર બહુ મોટો છે. પણ બહુ ગર્દી છે એટલે અત્યારે એમ લાગે છે કે નાનો છે, જગ્યા નાની છે એવું લાગે છે. હેલો મિત્રો, તો હવે આપણે દર્શન કરી દીધા છે, હનુમાન ચાલીસા કરીને હવે પાછા આપણે જોઈએ તમને આગળ મળીએ. ગરદી તો ફૂલ હતી, તમે જોયું. ચલો મિત્રો, તો હવે આપણને લાગી ગઈ છે ભૂખ, તો આપણે લઈ લીધા થોડાક ચણાચોર લીટર. હેલો મિત્રો, તો હવે આપણે આવી ગયા છે દર્શન કરીને આપણે આવી ગયા છે. હવે આપણે આગળ જઈને તમને મળીએ. તો હવે આપણે પાછા જવા નીકળી ગયા છે, અને પાછા જવા ટાઈમે તો એનાથી પણ જોરદાર વ્યૂ આવે છે પહેલાં કરતાં પણ. તો તમે જુઓ વ્યૂ ખાલી, અને થોડોક સ્પીડ લેમ્પ આગળ આપણે કરી દઈશું એટલે શું બ્લોગ બહુ લાંબો ના થઈ જાય. તો તમે જોતા રહેજો, વિડીયોમાં બન્યા રહેજો છેક સુધી, તો મજા આવશે તમને વધારે હજુ. પાછા હવે આપણે હાઈવે ચડી ગયા છે, અને હાઈવે તો એટલો જોરદાર છે. હવે આપણે થોડુંક ભગાઈએ એક્ટિવા, તો ટ્રકવાળાથી પણ આગળ નીકળી ગયા છે. આપણે બહુ ભગાવું નથી, ખાડા આવે છે રોડ ઉપર, તો ધીમે ધીમે પાછા આપણે જઈએ છીએ. અને થોડુંક સ્પીડ વચ્ચે એવું હશે તો થોડુંક ભગાઈ લઈશું.
તો અહીંયા હવે આપણે આપણા બ્લોગને એન્ડ કરીએ છીએ. તો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને પહેલો બ્લોગ હતો તો મને કમેન્ટમાં જણાવજો કે કેવો બ્લોગ ઉતાર્યો તો મેં. તો કેવો બ્લોગ ઉતાર્યો તો એ મને કમેન્ટ કરી દેજો. તો બીજા બ્લોગમાં હજુ મને મજા આવે કે બ્લોગ હું બનાવું.